ગળે જ ઉતરતું નથી એટલે હવે આને આ છે ને કાયમની ટેવ પડી ગઈ છે બાથવાની મારી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. બપોર પછીના છે ને 5 વાગ્યા છે અને આજે છે ને મોડું જ થઈ ગયું કારણ કે છે ને ઘરનું કામ એટલું હોય પછી દૂધને નવરાયો બપોર પછી હું નાય એ બધું કામને કરી રાખીને તો 5 તો વાગી જાય. સવારથી અટાણ સુધીના 5 વાગે નવરા થાય. ઓમ નવરા તો જોકે થઈ જ જાય બપોરે જમીને પણ ઘડીક છે ને તડકાને છે ને સૂઈ જાય એટલે તડકા નકર પછી દૂધ રેખડા રાખે એટલે પછી હું સુઈ જાઉં એને સુવરાઈ દઉં. પછી બે મા દીકરો આજ તો 4 વાગે ઉઠ્યો એટલે બે પછી હું 4 વાગે ઉઠી પછી ઉઠીને નાયું થયું ઘરનું કામ ને કર્યું તો 5 તો વાગી જ જાય 5 સાડા 5 થઈ જ જાય. મેં કીધું છે ને આજ તો નકર કાલ મેં નક્કી કર્યું હતું કે છે ને સવારથી બ્લોગ ચાલુ કરી દઈ પણ છે ને ટાઈમ જ ન મળે બ્લોગ ચાલુ કરવાનો. તો એવું છે ને આજ તો છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે મિની બ્લોગ મૂકી દીધો છે તો તમે બધાએ આ કાલે કીધું હતું ને આજે કહી દઉં જો કદાચ ન જોયું હોય ને તો તમે છે ને બધા ઇન્સ્ટાગ્રામમાં વંદુસ બ્લોગ ઓફિશિયલ નામની ચેનલ છે તમે બધા સર્ચ મારી અને જોઈ આવો. ચેનલ હું આઈડી ઇન્સ્ટાગ્રામમાં તો આઈડી કહેવાય ને કા એ વંદુસ બ્લોગ ઓફિશિયલ નામની આઈડી છે તો તમે બધા જોઈ આવો અને ફોલો કરતા આવજો. તો એવું બધું છે આજથી છે ને ચાલુ કર્યું છે આપણે અને અટાણે જો ટાઢો પોર થઈ ગયો છે ટાઢા પોર જેવું થઈ ગયું છે કારણ કે 5 સાડા 5 થઈ ગયા ને એટલે જો એકદમ અસલ ટાઢો પોર થઈ ગયો છે. પવન અહીં આવે છે હલકો ફૂલકો અને બગલો જો ક્યાં ચડીને બેઠો છે દેખાતું હોય છે તમને કદાચ. બાકી નારિયેળ તો છે ને નાના નાના છે બહુ કાંઈ ઝાઝા છે નહીં રહેવા નથી દીધા. અટાણે છે ને લીંબુ એટલા મોંઘા છે ને કે વાત પૂછોમાં 10 રૂપિયાનું એક અવળું જેવું લીંબુ આવે તો અટાણે છે ને આમાં લીંબડીમાં ઘણા લીંબુ આવ્યા છે પણ હજી કાચા છે હજી થોડાક દિન 10-15 દિનની વાર લાગશે પછી મોટા થઈ જાય નહીં વાંધો આવે. અટાણે તો છે ને તડકા એટલા પડે ને કે લીંબુ શરબત ને સોડા અને ઠંડુ ઠંડુ જ પીવાનું બહુ મન થાય. હવે લીંબુ શરબત પીવું હોય પણ લીંબુ મોંઘા છે લેવાય કેમ તો કંઈક તો જરૂર પડે આપણે કંઈક વસ્તુ બનાવવી તો લેવાય પડે તો એવું બધું છે. ઈ હું એમ તું કહેતો ધીમે ધીમે હાલજો એટલે લાઈટ નહીં લાઈક હા આમ આમ કર જાવ નકરા ફુદેડા ભેગા કર્યા છે બધું ભાઈએ દુકાનથી હાર થઈને જાવ ભેગા કર્યા મલકના રમે છે કા કારું દુ હે હે તાર નામ શું છે? હાલો તમારે રમવા આવું કે હાલ મારા ભાઈ ઉડાડી ગયા દાદા છે હું હાલ મારા ભાઈ ઉડાડી તો ભાઈ છે ઉડાડતો રુદુ તું ઉડાડતો તને કેવું કાવડે ઉડાડતો હા ઉડાડતો ભાઈ લે બસ ઉડાડતો હા તારી ઉડ્યું હો ભાઈનું. અને હમણાં ગરમી બહુ પડે ને તો 2 દિવસ થયા છે ને જુઓ કુલર કાઢી લીધું છે. કુલર કાઢ્યું તો છે પણ છે ને કાંઈ કામમાં આવે એમ નથી કારણ કે અમે દરવાજો બંધ કરીને હોઈએ ને એટલે કુલરમાં તો ઠંડી હવા આવે પણ ઉપર પંખાની ગરમ આવતી હોય એટલે આમ અમુકના બફાઈ જાય બટાટાની જેમ બફાઈ જાય એટલે કુલર છે ને બંધ રાખી દીધું છે. નવે નવું છે જેમાં પોર જ લીધું છે રુદુ હાટું સ્પેશિયલ લીધું કારણ કે નાનો હતો ને પોર તો ગરમી એટલી થતી ને કે એ રાતે ભૂતો જ નહીં બપોરે રાતે ગરમી એટલી થતી ભૂતો જ નહીં એના હાટું તાત્કાલિક કુલર લીધું હતું. પણ હવે એમાં એવું છે જો આ બારી ખુલ્લી ન રખાય ને દરવાજો ખુલ્લો ન રખાય કારણ કે જે અમારા જનાવરને બીક છે કંઈક હજી 7 વાગે તો દીપડો આવી જાય એટલે કાંઈ નક્કી ન હોય નીંદર ચડી ગયું હોય ને બાપા એટલે એવું કંઈક થઈ જાય તો એટલે બીક લાગે એટલે મેં દરવાજો કાંઈ ખુલ્લું રાખતા નથી. અને આજે જ મેં રુદુન પપ્પાને વાત કરી હતી કે આપણે અહીંયા ઓસરીમાં અને બારી છે ને બારીને પાછળ આમ જારી એવી લોખંડની રખવી દઈ એટલે છે ને એ ઝીણી જારી ન ખવી કે મચ્છરે ન આવે કે જનાવરે ન આવે તો બારી ખુલ્લી રાખવી તો રાખી શકી અને અહીં ઓસરીમાં ગ્રીલ નખાવી લઈને તો દરવાજો ખુલ્લું રાખીને સૂઈ શકીએ આપણે. એટલે જો આજે કીધું છે પણ એ જે ભાઈ છે ને એ બહાર ગયા છે જોવા આવે મતા ગ્રીલ નાખવાવાળા પણ આજ બે બહાર ગયા છે એટલે હવે આવશે ને એટલે રુદુન પપ્પા લઈ આવશે મેં કીધું કહેતા હતા કારણ કે ઉનાળો છે ને ઉનાળામાં છે ને રૂમમાં ગરમી એટલી થાય ને દરવાજો એમાં બંધ હોય ને એટલે બહુ ગરમી થાય તો ગ્રીલ હોય ને તો આપણે બંધ કરીને દરવાજો ખુલ્લો રાખી તો હાલે એટલે ગ્રીલમાંથી તો હવા આવે એટલે વાંધો ના આવે તો એવું બધું છે. હવે કેદી ગ્રીલ નખાય એનું કાંઈ નક્કી હજી નથી. અને છે ને ગરમી એટલી પડે ને કે મને રુદુન છે ને રોઢે નાસ્તો કરવાનો ટેવ હતી પણ હવે નાસ્તો નથી ભાવતો અને આવી નકરી લચ્છી એમ થાય કે પીઠા જ રાખી જો આજ તો હું કેટલી લઈ આવી ઘડીક ખાઈને છે ને દુકાને લેવાનો જ આવી એટલે તારી બધી લઈ આવીશ જોવો. હાલો તમે બધા આવી જાઓ પીવા બહુ મજા આવે. નાના હતા ને ત્યાં બહુ જ પીતા પણ હવે તો છે ને આવા અટાણે તો નાના છોકરા
પી પણ આપણને દુકાને લેવા જતા શરમ આવે પણ અમારે બાજુમાં દુકાન છે ને મારા ઘરની દુકાન છે એટલે વાંધો ના આવે બે કંઈક કહેતા ને એટલે હું જાજી બધી લઈ આવી હવે ઉપાડી નહીં હવે પીધા રાખીશું છે ને રસોઈ બનાવું છું ને આજ તો છે ને રસોઈમાં બહુ કંઈ જાજુ બનાવવાનું નથી કારણ કે બપોરનું શાક છે ને જો આમાં ગુવારનું એટલું પડ્યું છે અને સવારે મેં દહીં જામેલું હતું ને જો મસ્તનું જામી ગયું છે તો વિચાર કરું કે એટલું વઘારી નાખું એટલું શાક ને દહીં વઘારી નાખી એટલે થઈ જાય ને જો રોટલી બનાવું છું રોટલી બની જાય ને પછી એક બાજુનો રોટલો કરી નાખું અને પછી દહીં વઘારી નાખું કારું દઉં સાચી વાત ને હે તને ભાવે દહીં વઘારેલું હે હા રુદુને બધું ભાવે મારું રુદુ બધું ખાઈ લે કા મારું રુદુ બહુ ડાયો છે હા ચમન ને સસમા તો લો ક્યાં આવાજ લ્યો કાઢી નાખ્યા ચમન કાપનો બેઠો ચમન તો બહુ છે તમારો હું તો આમ તો હે ચમન મળી જાય અહીંયા શું પાણી છે અહીંયા શું પાણી કરે તો કેમ કરે એ ચમન મંદર મે જાય અહીંયા સો અહીંયા ચમન એ ચમન તારું નામ ચમન છે હે ચમન ના વિડિયો જોઈ રહ્યા આખો દી ચમન ના વિડિયો આખો દી બીજે કઈ ગંતો નહીં અરે ચમન યો મોડી મને બીવરાઈ દીધી આમ તો જો આ છોકરો આખરી કોઈ તો કેવો બી ગયો તો ખબર એલો છે ને સ્ટોપર મારીને આવ્યો તો બોલવા ગયો ને તો ઓલા જોરથી આમ પડી ગયું તો તોડી ભેગો એ મમ્મી બોલી ગયો કા આવ્યો ચમન દીકડો બહુ છે કા ખાલી હું હોશિયારી કરે ઈ જ છે બાકી ચમન બેટા એને ગમે ત્યાંથી ગમે ઈ મળી જાય ઓટાને ફટાકડા ફોડે ઈ લઈ આવે બોલો અરે ચમન અંદર જા રૂમ માં હાલ બેયો જા અરે ચમન અંદર જા હાલો મેડી ઉપર આટો મારવા જઈ હા હાલો ની ના કડાય મત ઈ જોડાય એવું છે હાલો આ પેક કે ઠકી જાવ કાઈ પેક નથી મેં ખોલી નાખ્યું ખાટલા ખડાઈ બેડી નહીં ખા કુવા તમારે જાવ જાવ હું કુવા હું ન આવું ઓલો બધાય છે તી ક્યાં હોવા જાવ કોની બધાય છે લામાય છે આવવાના છે તો એ છે તો બધાય હોય તો બીક ન લાગે બધાય હોય ને તો બીક ન લાગે પણ એકલા છોકરાને છે ને જો આ નાનું એવું માસૂમ બચ્ચું છે ને આપણે હુતા આપણે ખબર એ ન હોય દીપડો આવે ને દીપડો આવીને કઈ ઉપાડી લઈને વયો જાય ખબર ન પડે તારું તું આ લોકેશન લાઈટ કરતી હતી હે તમને કહું તમને છે ને મારી યારે બાયધા વગર ખાવાનું ગળે ન ઉતરે કા બાધવું તો પડે જ આગળ છે ને મારી યારે બાયધા કેવા ખાવા ટાણે તો એને બાધવું જ પડે આવું બનાવ્યું તેવું બનાવ્યું એટલે બાયધા વગર એને ખાવાનું છે ને ગળે જ ઉતરતું નથી એટલે હવે આને આ છે ને કાયમની ટેવ પડી ગઈ છે બાધવાની મારી હાલો દયા લ્યો અને મોઢું જોઈને કોઈને એમ લાગે તમને બધાને એમ લાગતું છે કે હું ખોટું બોલતી છું કે આનો વાક છે પણ આ મીંઢા માણસ છે બોલતા ઓછું બોલતા હોય ને એ મીંઢા હોય મારી જેમ ફકફકણા હોય ને પેટમાં પાપ ન હોય આનો તમને છે ને ઊંઘતા હોય ને બપોર સાહેબ ઓ થાય છે હાથ રહી જાય છે તો ઉસો થતો નથી આજ બપોરે તો બડા હાચે ને એવું થઈ ગયું કે હુમલો આવી ગયો મને હાચે આજ બપોર મારે કેવું થયું ઉતી હતી ને તો હોઈને ઉઠી તો અડધી કલાક સુધી અમારા ડાબો હાથ છે ને જેથી હું ફોન પકડું છું અને વિડીયો જે ઉતારું છું ને એ હાથ મારો છે ને ઉપડો જ નહીં એટલે મને એમ કે મને નીંદરમાં છે ને હુમલાને પેરાલિસનો હુમલાની અસર થઈ ગઈ મને એવું આને કહું છું તો માનતા નથી જોવો હા તમને ખોટું જ લાગે કોઈ દી મારું સાચું માયનું તમે કાંઈ કોક દીક તો મારું તમે સાચું મગજમાં લ્યો તમે મારું માનો તમે છે ને દુઃખી ન થાવ કોક દીક તો મનાય બાયડીનું મનાય કોક દીક કા રુદુ મમ્મીનું મનાય ને રુદુ જો રુદુ આ પાડે તમને બીજું શું આવડે તમને જૂતા છો અને બે ટી-શર્ટ હાથમાં આવી એક આ ગુલાબી છે ને એક બીજું ગુલાબી છે એ બે જ પહેરવા કેટલા કપડા છે મારી નવું આવતું જાય ને આમ એક કાપો પછી નવી બે જોડી લે તો એમની તમે મને કહેતા જજો કે તમારે કયા કપડા પહેરવા કયા નહીં તો એ કબાટમાંથી હું કાઢતી જાવ આમ હે ભાઈ મળી જાય તને કેટલા તમને કોણ મળે આમ જો તમારું મોઢું બતાવો તો એ તો હું એવી હારી છે મેં આ પાડી દીધી જો તો પહેલી જ વારમાં આ પાડી દીધી બાકી તમને કોણ આ પાડે નવી બાઈ મળી જાય હા તમારે નવી બાઈ લેવા જ આવી કા પણ એક છે ને કોમેડી વિડીયો બનાવ્યો છે રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં તો એ
એ રીલ છે ને કોમેડી વિડીયો છે, એટલે કોમેડી વિડીયો બનાવ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં આવી જશે કાલે, તો તમે બધા જોવાનું ભૂલતા નહીં ને એમાંય ફોલો અને લાઈક ને કરી દેજો અને કોમેન્ટ કરજો મસ્ત મજાની તમને વિડીયો કેવો લાગ્યો. અમે પહેલી વાર ફની વિડીયો બનાવ્યો છે, એટલે કે કોમેડી વિડીયો પહેલી વાર બનાવ્યો છે, કોઈ દી બનાવ્યો નથી, પહેલી વાર બનાવ્યો છે. હવે જોઈ છે ને શું રિએક્શન આવે શું નહીં એવું બધું છે. અને બધું છે ને બાયણે વયો ગયું છે ને પપ્પાને લેવા ગયા છે. અમે કોમેડી વિડીયો બનાવવામાં આવ્યા ને તો એ છટકી ગયો બાયણે ગયા છે, હવે લેવા એને આવ્યા હું આવ્યા લઈને શું લઈ આવ્યો? સોડા. જો સોડા લેવા ગયો તો ને હે વારો આ નાકમાંથી તને આમ જો આંખમાં આમ જો આંખું આમ જો નાકમાં કોવા મૂકો નાકમાંથી શેડા બંધ થતા નથી ને સોડા વાળો થાય આમ તો જો છોકરો આંખું બતાવી તો તારી આંખમાં જો પાણી આવી ગયા. થમ્સઅપ આ બહુ સ્ટ્રોંગ હોય બટા, નો પીવાય. મકા હો મસાલા છે તો આંખમાં કેમ પાણી આવી જાય છે. હું તો થમ નારે નહીં થમ્સઅપ એ ઘણી વાર લઈને પી છે. તો આ ઋતુ તો ગયો પણ ભેગા ને પપ્પાઈ વહી ગયા. હાલો તો હવે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું મસ્ત મજાના બ્લોગ સાથે. તો આવજો. ગુડ નાઇટ. જય માતાજી. કરો તો કેમ કરો